સૂર્યની વાત અને આ કાજળ કાળી રાત. એક શામ સૂર્યની વાત અને આ કાજળ કાળી રાત. કાળા બમ્મર વાદળ વીંધી ડોકાતો પ્રભાત. કાળા બમ્મર વાદળ વીંધી ડોકાતો પ્રભાત. પ્રભાત પ્રભાત. જાઉં છું ગુરુજી. અને ગોરધન શેઠ સારા કામમાં 2-4 પૈસા ખર્ચે એવા પણ છે. હું આવતીકાલે સવારે જ ગોરધન શેઠની હવેલીએ જઈશ. તમે અહીંયા આવો આવો. તમે અમારે ત્યાં ક્યાંથી? વર્ષોથી આપણી લાઇબ્રેરી વેર વિખેર પડી છે. તમે તો ટ્રસ્ટી મંડળમાં છો, થોડો વધારે રસ લો તો. પ્રેમ છે દીકરા. હાલો બાપુજી, આ સોમપુર આવી ગયું. આવી ગયું. ભાઈ, હવે આ બાપુની જવાબદારી તમારી. અરે સત્યા, તું? તિલક, ઘરમાં કોઈ નથી? ઘરમાં કોઈ નથી એટલે તું એકલો જ છે તિલક? હા, પણ હવે એકલો નથી. તું આવી ગઈ ને. તિલક, મને ઘણીવાર એમ કેમ લાગે છે કે તું મારાથી અળગો રહે છે. આ અંતર આપણે ભૂસી નહીં શકીએ નજીક આવીને? તું શરીરથી નજીક આવવાની વાત કરે છે સત્યા. હું એની વાત બાકી પણ નથી કરતી તિલક. તું અત્યારે સ્વસ્થ નથી. હંમેશા સ્વસ્થ રહેવું જરૂરી છે. હા, ખાસ કરીને અમુક ક્ષણોમાં તો ખરું જ. હું એવું નથી માનતી. તો જ જીવનને માણી શકાય તિલક. આ બધી મર્યાદાઓ શા માટે? મર્યાદાઓ જરૂરી હોય છે સત્યા. મને ખબર છે કે તારો અનાદર કરીને હું પાપ આચરું છું, પણ સત્યા, તું ઘરે જા. લાગે છે વરસાદ વધશે. કદાચ આકાશ ઉઘડી પણ જાય તિલક. સત્યા, સમજ. તું જા સત્યા. અરે માં, શું થયું? માં શું થયું? કેમ રડે છે? માં શું થયું? મને કેમ રડે છે? તારા બાપુ ને સોમપુર મૂકી આવ્યો. માં, બાપુ આનંદમાં છે. અરે દુર્ગા શંકર છે ને એની સેવામાં. માં, બાપુજીએ કહ્યું છે રથયાત્રાની તૈયારી તારે કરવાની છે. ના, હું રથયાત્રામાં નથી જવાની. માં, કોઈએ તને કઈ કહ્યું મંદિરમાં? મંદિરમાં? અરે કોણ કહેવાનું? તો ત્યાં શું બન્યું મંદિરમાં માં? મંદિરમાં? હા, મનમાં કઈ બન્યું?
એક રીતે જોઈએ તો મારું પાપ જ ગણાય. માં શું થયું? માં શું છે તારા મગજમાં? માં મને કે શું છે તારા મગજમાં? તારી લાગણીને કોણે દુભાવી? માં કે મને. એક રીતે જોઈએ વાત તો નાની અમથી છે, ધૂળ જેવી લાગે બીજાને, પણ મને તો એ ખરબતથી પેટે ભરી રહી છે. દીકરા, હું મંદિરમાં કામ કરતી હતી ને, મારી આંખો ગોરધન શેઠ પર ગઈ. એમની આંખો એમાં ભારોભાર તે છલકે. એવામાં એક કારીગરના હાથમાંથી ખીલી છટકીને પડી. પેલો બિચારો શોધે પણ એને જડે નહીં. શેઠ ત્યાં બેઠા બેઠા ચંદન ઘસતા હતા. એમણે ત્યાંથી જ કહ્યું, જો ભાઈ પેલી નહીં ખીલી. તે પછી ભગવાનની મૂર્તિ સામે જોઈને કહ્યું, ઈક્ષા, જો તો શ્યામ સુંદરની મૂર્તિ પર મકોડો ચડ્યો છે. તે સાચું કહું દીકરા, સાચું કહું. પહેલી વાર મને તારા બાપુની આંખોનો અંધાપો યાદ આવ્યો. પહેલી વાર દીકરા આંખ હોવી, જોવું, પામવું, પારખવું. નજરનું તેજ એટલે શું મને પહેલી વાર સમજાયું દીકરા, પહેલી વાર સમજાયું. હું અનોમન ભાંગી પડી. મને કઈ ખાલીપો ખટક્યો દીકરા, ખાલીપો ખટક્યો. એવામાં મૂર્તિને પાટા બાંધવાનો સમય થયો. શેઠ મારી પાસે આવ્યા. મને કહે, ભાભી, પાટા બાંધવા માટે તમારાથી ઉત્તમ કોણ? હું મનોમન ભાંગી પડી દીકરા, ભાંગી પડી. શેઠને કહ્યું, તમે જ પાટા બાંધો. હાથમાં બ્રાહ્મણનો નથી તો શું થયું? હાથમાં કેટલો ઊંચો છે. દીકરા, હું ત્યાંથી દોડી આવી દીકરા, હું ત્યાંથી દોડી આવી. આજે મને તારી પર ગર્વ થાય છે. તે ભલે શ્યામ સુંદર આંખે પાટો નહીં બાંધ્યો, પણ માં, શ્યામ સુંદર આંખેથી પાટો તો તું જ ખોલજે માં, તું જ ખોલજે. આવને દીકરા. સત્યા, હું તને મનોમન ક્યારનો યાદ કરતો હતો. બા, હવે તિલકની વહુને ઘર લઈ આવો તો આ મહેનત ઓછી પડે. તિલકની વહુ? હા, પણ તમને ખબર નથી, એના લગ્ન તો થઈ ગયા છે. સત્યા, એ શું ગાંડું ખેલું બોલે છે? અરે હા રે, પેલી લાઇબ્રેરી કુમારી સાથે. તમને કહ્યું નથી તમારા દીકરાએ? તમે લોકો બેસો, હું મારા બીજા કામ પતાવું. ભલે.
સત્ય, હાસ્ય પછી મૌનનો ક્રમ છે. ના તિલક, આંસુ તિલક, તિલક, બધું પતી ગયું. તારી આ ઉદાસીએ બધું ચૂંથી નાખ્યું તિલક. પણ હવે તારે મંગળાષ્ટક લખવાનું છે. સત્યા, પણ મારો શાર્દૂલ વિક્રેડિત છંદ શુદ્ધ નથી. પણ એને પૂછ્યું કોના માટે? હું જાણું છું કોના માટે. હું જાણું છું કે તારા લગ્ન છે અને તું મંગળાષ્ટક લખશે. પ્રયત્ન કરીશ. સત્ય, મારો છંદ શુદ્ધ કરવાની કોશિશ કરીશ. સત્ય, હું નથી ઈચ્છતો કે તું બીજી ભાગીરથી બા બને. સત્ય, તિલક, તિલક, બધું અવળું પડ્યું. પણ મારો જવાબ મારા ચુંબનમાં છે. તિલક, તિલક, દુનિયામાં એક જ ભાગીરથી બા નથી હોતા. હું ગમે ત્યારે ભાગીરથી બા બનવાની તૈયારી રાખીશ. તિલક, સત્ય, અત્યારે તું અહીં રહેવાયું નહીં. ઘરે ગઈ હતી પણ ત્યાં કોઈ નહોતું. સત્યા, તારા ઘરે તો અત્યારે લગ્નની તૈયારી ચાલતી હશે. બધા તને શોધતા હશે. સત્યા, એક વાત કહું, તારા આ રૂપને હું ના જોત તો કદાચ જિંદગીમાં એક વધુ અભાવ સર્જાત. અને એક બીજી વાત કહું, હું તને આ જ રીતે જોયા કરીશ ને તો મારી આંખોએ બે નવા સૂરજ ઉગશે. હું એટલી સરસ લાગુ છું
સત્યા, અજય તારા પતિને તો એક આવી જ ઉત્તમ ક્ષણે મળે અને શક્ય નથી તિલક. મારું જે ઉત્તમ છે તે તો તારું છે તિલક. હું એક નવી દુનિયામાં જવાની છું, જ્યાં સ્થાયી કરતા અસ્થાયીનો ભાવ વધુ છે. અંધ પતિ સાથે સમય ગાળતા ભાગીરથી બા ત્યાં દોરાયેલા છે, જ્યાં લગ્ન કરતા ડિવોર્સનો મહિમા વધુ છે. તિલક, આવી નવી દુનિયામાં જતા પહેલા હું કેટલીક ક્ષણો સાથે લઈ જવા માંગુ છું. હા તિલક, હું કેક્ટસના જંગલમાં પારિજાત ઉગાડવા માંગુ છું. તું મને પારિજાત આપશે ને? સત્યા, હું તને આપીશ. તિલક, આથી વધુ મારી કોઈ અપેક્ષાઓ નથી. તને આપીશ. સત્યા, સત્યા, તિલક, સત્યા, મૂકી જાઉં તો? ના તિલક, એ હિતાવહ નથી. એક વાત કે મને, એક ક્ષણે તે મને ચશ્મા કાઢવાની ના કેમ પાડી? તિલક, મેં હંમેશા તને ચશ્મામાં જ જોયો છે. એકલી જઈશ? હવે હું ક્યાં એકલી છું? તું છે ને મારી સાથે. સત્ય, દ્વૈતમાંથી અદ્વૈતની અનુભૂતિ, કોઈકને પૂર્ણપણે પામવાનું એ સાર્થક્ય જીવનની અંતિમ પળો સુધી એ નહીં ભૂલાય. હું જાણું છું કે જો તારા માટે દેહ સંબંધ ઈચ્છા માત્ર હોત તો તું તો અજયને પરણવાની જ હતી. તારી એ ઈચ્છા તો નિકટના ભવિષ્યમાં પૂર્ણ થવાની જ હતી, અને તે પણ અધિકારપૂર્વક અને પૂરી નૈતિકતાથી. તેમ છતાં તું મારી પાસે આવી. સત્યા, તું સહજપણે આવી હશે કે નિર્ધારપૂર્વક? આવી હશે કદાચ સહજપણે, પછી પરિસ્થિતિએ હૃદયમાં નિર્ધારનું રૂપ લીધું હશે, અને નિર્ધાર પણ કેવો, સાકાર થઈને રહે તેવો, ને સર્જાઈ એક અપૂર્વ વિરલ સૂર્યાનુભૂતિ. તેનો ઉદ્ભવ હતો તારા અભિગમમાં. એક સ્ત્રી આટલા ઉત્કટ ભાવકોશ સહિત આવું સર્વાંગી આત્મસમર્પણ કરી શકે? કરી શકે નહીં, પણ કર્યું. અને હું તો સાક્ષી નહીં, સહભાગી બન્યો. મને ડંખ એક જ છે કે મારા લોહીના લયમાં સ્થૂળતાનો સાદ પડઘાયો. હું નિતાંત પુરુષ માત્ર બની રહ્યો, અધિકારથી પ્રેરાઈને વર્ત્યો, સાવ આદિમતાથી.
મારો અહંકાર ઓગળ્યો છે સત્યા. અજય કરતા હું કંઈક અધિક છું એ ભાવ પણ અંદર અંદર તો ક્યાંક હતો જ. હું તારી જેમ વર્તી ન શક્યો. સત્યા, કેમ આમ થયું? કેમ મેં આમ કર્યું? હું તિલક, દિગમ શંકર ત્રિપાઠીનો દીકરો, મારા બાપુ નવી માના આકર્ષણ સામે પણ ચલિત ન થયા. વેદ મંત્રો અને ઉપનિષદમાં આધાર શોધ્યો ને પછી ભાગીરથી માં, મારી માં, પતિના અંધાપાને આજીવન જીરવ્યો. બસ માત્ર એકવાર ગોરધન શેઠની પાણીદાર આંખોના પ્રભાવ ઝીલ્યો તો પશ્ચાતાપની પીડાથી ઉજરડાયા ભીતરમાં. અને હું કદાચ મારામાં મારા દાદા ભદ્રશંકર જીવતા હશે. સત્યા, તેઓ વિકારી પુરુષ હતા. નવી માનો ભાવ બગાડનાર દાદાને પિતાજીએ કદી માફ નહોતા કર્યા. દાદાની આંખોને વિષય વાસનાના કીડાએ કોતરી ખાધી હતી. પિતાજી અંધાપાનો ઇલાજ જ્ઞાન ઉપાસનાથી કર્યો, પણ દાદાજીના અંધાપાનો કોઈ ઉપાય નહોતો. કદાચ એ અંધાપો મને પણ મળ્યો. વારસાગત દાદાનો વારસો. સત્યા, હું શું કરી બેઠો? મને આની સજા મળવી જોઈએ. આત્મહત્યા કરું? સ્ત્રી સાથે સંબંધથી દૂર રહું? પણ એ તો આમ પણ થવાનું છે. અરે એ જ મારું ભાવિ છે. મારે કંઈક છોડવું છે. પ્રાયશ્ચિત રૂપે ભાગીરથી બાને છોડીને ચાલુ જાઉં? ના, તો નોકરી છોડી દઉં. અરે હા, પુસ્તક સાથે તો સંબંધ છોડી જ શકાય. 2 વર્ષ મારે તો ખરા જ. એ જ બરોબર છે. એ જ મને સૌથી પ્રિય છે. તેનાથી જ 2 વર્ષ દૂર રહી મારે પ્રાયશ્ચિત કરવું રહ્યું. પુસ્તકોનો દોષ નથી. પુસ્તક તો ન્યાયાધીશ છે. ગુનેગાર તો હું છું. અને આ જ મારી સજા છે સત્યા, આ જ મારી સજા છે.